નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યાં સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ 1986થી 2016 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આવ્યા સૌથી મોટા સમાચાર. પેન્શનરો માટે 100% વિશ્વસનીય માહિતી મિત્રો લઈને આવી છું. જો તમે પેન્શન ધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે ડીએ, HRA અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો 1986થી લઈને 2016 વચ્ચેના પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. પેન્શન માટે તાજા સમાચાર. ભારત પેન્શન સિસ્ટમ ઇતિહાસ ઘણો જૂનો છે. સમાંતર તેમાં ઘણો મોટો ફેરફાર થયો છે, જે પેન્શનના જીવન પર ઊંડી અસર કરશે. ખાસ કરીને 1986, 1996, 2006 અને 2016 પહેલાંના અને પછી પેન્શન યોજના ઘણા સુધારા ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય પેન્શન વધુ સારી નાણાકીય સુરક્ષા આપવાનો હતો, પરંતુ આ સુધારો કેટલીક વાર મૂંઝવણ પર ઊભી કરી રહી છે. આ લેખમાં આપણે વિગતવાર જાણીશું 1986, 1996, 2006 અને 2016 પહેલાંના અને પછીના યોજનામાં શું ફેરફાર થયો છે. એમ પણ સમજી શકે છે આ ફેરફાર પેન્શન પર શું અસર કરશે. જો તમે અથવા તમારા પરિવારની કોઈ સભ્ય સરકારી પેન્શન યોજના લાભાર્થી છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. ભારત સરકારના કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમ તેની સેવા પર નાણાકીય સુરક્ષા પ્રદાન કરવામાં હેતુથી લાગુ કરવામાં આવી હતી. આ સિસ્ટમ મુખ્યત્વે જૂની પેન્શન યોજના OPS અને નવી પેન્શન યોજના NPS પર આધારિત છે, અને તેને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે સરકાર સમયાંતરે તેનો સુધાર કર્યો છે. 1986 પહેલાંની પેન્શન સિસ્ટમ. 1986 પહેલાંની પેન્શન સિસ્ટમ સંપૂર્ણપણે જૂની પેન્શન સ્કીમ OPS પર આધારિત હતી. આ યોજના કર્મચારીને તેમની સેવા પૂરી થયા બાદ એક નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી. મુખ્ય લાક્ષણિકતા જોઈ લઈએ તો મિત્રો, સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સંપૂર્ણ રકમ, ખાતરીપૂર્વક માસિક આવક, કોઈપણ પ્રકારનું રોકાણ જોખમી નથી. જોકે આ સમયે યોજનાના પારદર્શિતા અભાવ હતો અને કર્મચારીઓને પેન્શનની રકમ વિશે સ્પષ્ટ માહિતી મળી ન હતી. 1986 પ્રથમ મુખ્ય સુધારો. 1980 ચોથા પગાર પંચની ભલામણ બાદ પેન્શન સિસ્ટમ કેટલાક મોટો સુધાર કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે સુધારો: ન્યૂનતમ પેન્શન રકમમાં વધારો થયો છે. મોંઘવારી ભથ્થું DMનો સમાવેશ થાય છે. ફેમિલી પેન્શન સુવિધા મજબૂત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કર્મચારી તેમને સેવાનો સમયગાળો આધાર વધુ સારા લાભ લાગ્યા છે. 1996 પાંચમા પગાર પંચ રચના. 1996 પાંચમા પગાર પેન્શન માટે ઘણી લાભદાયી ભલામણ રજૂ કરી હતી. મુખ્ય ફેરફારો: લઘુત્તમ મહત્તમ પેન્શન રકમ વધારો. તો મિત્રો 1996 પહેલાં જે પગાર પંચની રચના કરવામાં આવી છે, 1996 પાંચમા પગાર પંચ ઘણી લાભદાયી શરૂઆત છે. મુખ્ય ફેરફાર: લઘુત્તમ મહત્તમ પેન્શન રકમ વધારો. મોંઘવારી રાહતમાં DM નિયમિત એડજસ્ટ કરવામાં આવી હતી. કૌટુંબિક લાભો વધુ પારદર્શક બન્યા. આ સમય દરમિયાન સરકાર ખાતરી આપી કે તમામ સરકારી કર્મચારીઓ તેમની સેવાના સમયગાળા અનુસાર યોગ્ય નાણાકીય સહાય મળશે. 2006-16 છઠ્ઠું પગાર પંચ. નવી પેન્શન યોજના NPS. નવી પેન્શન યોજના 2004માં નવા ભરતી થયેલા સરકારી કર્મચારીઓમાં લાગુ કરવામાં આવી હતી. જોકે છઠ્ઠા પગાર પંચ ભલામણ બાદ તેની અસર વધુ જોવા મળી છે. જૂની પેન્શન યોજના OPS, છઠ્ઠા પગાર પંચ OPS લાભાર્થીઓ લઘુત્તમ પેન્શન રકમ બમણી કરી છે. મોંઘવારી રાહત DM દર અડધા વર્ષે સમાયોજિત કરવામાં આવી હતી. નવી યોજના NPS કર્મચારી અને સરકાર બંને યોગદાન ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ યોજના બજાર આધારિત હતી, જેના કારણે વળતર અનિશ્ચિત હતું. આ ફેરફાર નવા જૂના કર્મચારીઓ વચ્ચે અસમાનતા ઊભી થઈ છે. 2006 તેના પછી સાતમું પગાર પંચ. 2016માં સાતમું પગાર પંચ ફરીથી મોટો ફેરફાર કર્યો છે. મુખ્ય સુધારા: ન્યૂનતમ માસિક પેન્શન વધારી 9,000 કરવામાં આવ્યું છે. દર 6 મહિને મોંઘવારી રાહતમાં DAને સમાયોજિત કરવાની જોગવાઈ ચાલુ છે. OPS લાભાર્થીને વધુ સ્થિરતાનો આનંદ માણ્યો, જ્યારે NPS લાભાર્થી બજારના જોખમનો સંપર્ક કર્યા હતા. આ ફેરફારની અસર: તમામ યોજના સુધારાની સૌથી મોટી અસર હતી કે જૂના કર્મચારીઓ વધુ નાણાકીય સ્થિરતા આનંદ માણ્યો અને નવા કર્મચારીને જોખમો લેવું પડ્યું. OPS NPS લાભાર્થી વચ્ચે અસમાનતા વધી છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.